એક બાપા હાવ એવા કાઠ, કોઈથી ભગવાનનું નામ ન લે. બોલો, એમ તો આવી આવી બોલે, કોઈથી આડું ન ઉતરાય, એની હેરીમાં ભૂણાથી ન હોય. બોલો, નકર એની કડી ભાંગી નાખે, આવી લોટકાય. નકર એક આ ભૂંડ બાપુ એવું છે ને એ પ્રાણી, એની માથે ટ્રેક્ટર વી ગયું ને તો એને કાંઈ નથી થતું. બોલો, પણ આ ભાભાની ઝપટે સડી જાય તો એ ગોબો ઉપાડ લે. આવી અડપ, પણ ધીરે ધીરે જાતા સમય પૂરો થવા આવ્યો અને જીવને જમને વાદ મળ્યો હાલવા. છેલ્લી અવસ્થા, દીકરા ડાયા, છોકરા બહુ ડાયા. છોકરાને થયું કે આ બાપો આખી જિંદગી રામનું નામ લીધું નથી, છેલ્લે છેલ્લે જો રામ બોલી જાય ને નીતરા પેઢી ખેડવશે એમ. આપણે એક જયંતિભાઈ કહેવત છે, બાપ એવા બેટા ને વડ એવા ટેટા. એ વાત ખોટી છે. હવ ના પૂંડલી હવ આવે છે ભાઈ. બાપ એવા બેટા હોય તો હરણાકસ ની ઘીરે કોઈ દી પ્રહલાદ ન આવે. તમે જોવો તો ખરા, આ હવ ના પૂંડલી આપણે આવે છે ભાઈ બધા. એમ આના દીકરા ડાયા, 4 દીકરાઓ તરબૂચ ની ખીર જેવા. એટલે છોકરાઓને થયું જો બાપા રામ વાત આલે છે, ભાગ્ય વિના નર પાવત નહીં. ભાગ હોય તો જ ગંગા મળે. છોકરા ગયા એની પાસે, કીધું બાપા હા એ રામ કયો, રામ રામ બોલો. ઈ મને ન આવડે. અરે કે ભાઈ બોલો ને, રામ બોલો. કે ન આવડે, તમે મને મોકો દો. એક વડીલ બહુ સારો, રોજ માળા કરે, રોજ ભજન કરે ભગવાનનું. પછી એના છોકરાએ પૂછ્યું કે બાપુજી કઈ એવી ઈચ્છા, તમારી ધીરે ધીરે તબિયત બગડતી જાય, તમારી કઈ છેલ્લી ઈચ્છા એવી કઈ ખરી? તમે કોઈ સામે. એટલે કીધું બાપાએ કે મેં જીવતા કોઈ ધામ તમે છોકરાઓ મને બાકી નથી રહેવા દીધું. મેં પાણી માંગ્યું તો દૂધ આપ્યું છે, પણ મારી છેલ્લી ઈચ્છા એટલી છે. આ વાત ફરી ગઈ છે એટલે કહું છું. છેલ્લી ઈચ્છા એ છે કે અંત વખતે મારી આંખો બંધ થાય ને તો મહેરબાની કરીને કોઈ હગાવાલા આવે ને ત્યારે એમ ઘૂસતા મારીને એમ ન કહેતા, જોવો જોઈ બાપા આને ઓળખો એમ. મને મારા ધ્યાનમાં મારા હરિનું ભજન કરવા દેજો. બાકી ઠોહા મારી મારીને મારું ધ્યાન ન બદલાવતા ઓળખો, એની પેઢીઓ ઓળખું. આ મોટા છોકરાનો હક પણ તોડાવ્યું હતું, ઈવડા ઈ છે. મને મારા ધ્યાનમાં રહેવા દેજો. એમ આ વડીલ ને છોકરા એમ કે છે બાપા રામ બોલો. એટલે બાપાએ કીધું એ મને નહીં આવડે. એટલે છોકરાએ કીધું કે એક કામ કરીએ આપણે. મોટા દીકરાએ કીધું કે હવે રહેવાય ગયો, હું તમારાથી મોટો છું, તમારી કરતા બાપા રે વધારે હું રહ્યો. એ નહીં બોલે, કંપની ફોલ્ડ છે. એ હવે તો એ કંપનીમાં પાછું જાય ને ત્યારે જ રિપેર થાય, બાકી કારીગર થી આ રિપેર ન થાય. એટલે ત્રણેય ભાઈઓ હતા, એને કીધું પણ મોટા ભાઈ શું કામ રાડ્યું નાખો, અમે બોલાવી દઈ બાપાને. તક બોલાવો તો હું રાજી થાવ, બોલાવા લ્યો. તો આપણે પેલા ઓલું ઠીકરાનું રામ પાત્ર આવતું ને, એટલે છોકરાએ નક્કી કર્યું કે રામ નામની કોઈ વસ્તુ દેખાડીએ ને એનું નામ લઈને, આજે કેમ અજામિલની દાદાએ વાત કરી, આજ નામની એવી જ વાતો હાલશે દાદા, કારણ કે કથા મગજમાં ગળી ગઈ. એટલે કે રામ નામની કોઈ વસ્તુ હોય એને દેખાડીએ. એટલે ઓલા એ રામ પાત્ર લઈને ગયા ઠીકરાનું. જો જોઈ બાપા આને શું કહેવાય? તો હકોરું. મોટા ભાઈ કીધું કાંઈ ભાઈ આયા ભાઈ નહીં બોલે, નહીં બોલે, આયા ભાઈ. એ કે મોટા ભાઈ ઘણી ખમા એક ટ્રાય કરી કે કરો. તો ગામમાં સાધુનું ઘર હતું ને ગામમાં રામસાગર સાધુની ઘીરે પડેલું, રામસાગર લઈ આવ્યા. જો જોઈ બાપા આને શું કહેવાય? તો તંબુરો. મરો મરો કે આના નામ બગાડે બધાયના. પછી મોટા ભાઈ કીધું કે હવે જે કોઈ બાપા પાસે ગયું એના હું ભૂકા કાઢી નાખી. એટલે નાના દીકરાએ કીધું મોટા ભાઈ છેલ્લી ટ્રાય કરી લઈ. શું કરશો? એ કે આપણા બનાવીનું નામ રામજી છે ને, રામો આપણો બનાવી. એને હંમેશા સસરાને જમાય વાલો હોય, અને જો એને રામાને આપણે તેડી આવીએ ને આપણા પપ્પા એમ કીધે કે લે રામુ કારે આવ્યા રામ. અને બેન ને કીધું પપ્પાની તબિયત ખરાબ છે, તમે બેન હાલો અને બનાવી સાહેબ તમે હારે બેસી જાઓ, કુમાર તમે પધારો. કુમારે પધાર્યા, રામા આવ્યા હામા. છોકરાએ કીધું જો જોઈ બાપા આ કોણ આવ્યું? તો પરફ્યુ નો વર. નો બજો ઠેઠું થી બોલો. શેલ બાબા બન્યું એવું, બાપા તો પછી ગુજરી ગયો.
એનું 12મું 13મું બધું પતી ગયું. પછી એક આપણા સૌરાષ્ટ્રનો એક રિવાજ છે કે પેલું પરબ કરવા બહેનો આવે, એટલે બેનું દીકરીઓ બધી આ શ્રાવણ મહિનો ચાલતો હતો એટલે બેનો આવ્યા, રક્ષાબંધન હતી, ભાઈને રાખડી બાંધી, હાથે માથેમ કરીને ભાદરવી કરીને જવાનું. એ ભાદરવી કરીને જવાનું હતું એટલે બધી બહેનો ભેગા થઈને એટલું કીધું કે બાપા એક રૂમમાં હુતા છે. સરસ, વાહ, મારું સાંભળે છે ને મારું બધું? ઓકે, રેડી. મૂળ વાત એ બાપા ટૂંકમાં એ ગુજરી ગયા. પછી એનું 12મું 13મું ગયું. પછી બહેનો આવી એટલે બહેનું એ ભાઈને કીધું કે મોટા ભાઈ કહા કે બાપા તો રામનું નામ ન બોલ્યા, પણ તમે જો એના અસ્થિ ભાદરવા મહિનામાં જો હરિદ્વાર પોગાડો ગંગામાં તો એના આત્માને શાંતિ થાય. એટલે મોટા ભાઈ કીધું બેન કહેતા હો તો 7 ગામનું ગામ ધોળો બંધ કરીએ, પણ બાપા વાળો મુદ્દો રહેવાઈ ગયો કે કેમ? તાકે એના ભાગમાં નથી કે એ હાઈડ ગયો ગંગાએ પોગે. તાકે મોટા ભાઈ તમારે જાવું નથી એમ કયો ને? તાકે ના બેન જાવું એમાં મને કોઈ તકલીફ નથી, પણ બાપાના ભાગમાં જ નહોતું હરિદ્વાર પોગાય એવું. બહુ કીધું ત્યારે ભાઈ કીધું તો બેન હું જાઉં છું. એ ભાઈ ને નીકળી ગયા, અસ્થિનો ડાબરો લીધો, બેગમાં મૂક્યો, બેગ કમ્પ્લીટ કરીને ભાઈ દિલ્હી પહોંચ્યો. દિલ્હી એ રાત રોકાવાનું થયું, સવારમાં વહેલી ટ્રેન. એટલે કે હવે દિલ્હી જવું ક્યાં? ગુજરાત ભવન તો સારું બન્યું છે, પણ એનો લંગોટિયો ભાઈ બધે હારે ભણતો ઈ દિલ્હીમાં રહેતો. એટલે એમ થયું કોઈદુનો મિત્રને મળ્યો નથી, હાલ ભાઈબંધની ઘરે જાઓ. એને ફોન કર્યો, ભાઈબંધ રાજી થયો, ભાઈબંધ લઈ ગયો અને એને રોક્યો ત્યાં. રાત રોક્યા, સવારમાં વહેલા નાહી ધોઈ પૂજા પાઠ કરી અને સવારની ટ્રેનમાં ભાઈ પાછો એમ કહેવાય કે અહીંયા હરિદ્વાર પહોંચ્યો. સારા ભૂદેવ ગોત્યા અને ગંગાના ઘાટ ઉપર દાદાના અસ્થિ પધરાવવા માટેની વિધિ ચાલુ કરી. અને ગોર બાબાએ કીધું કે દાદાના અસ્થિ લાવો. બેગ ખોલીને જોયું તો ડાબલો નીકળી ગયેલો, બાપો સુટકેસમાં નહીં. એટલે આને થયું મારા ભાઈબંધ જે દિલ્હી હતો એને ઘર સિવાય મેં બેગ ખોલી નથી, તો ભૂલથી ત્યાં રહી ગયું છે. કોકના બાપના ફૂલ કોણ નાખે? એટલે ગોર બાપાને કીધું બાપા સોરી, હું કાલે પાછો આવું છું. એટલે આ ભાઈ સીધો ગયો દિલ્હી. દિલ્હી ગયો એટલે એના મિત્રએ કીધું કા ભાઈ બધું રેડી? તા કે રેડી તો ઠીક, પણ ભૂલથી અસ્થિનો ડાબલો તારા ઘરે રહી ગયો. બોલો કે મારા ઘરે? તા તારા ઘરે? તારા ઘર સિવાય ક્યાંય બેગ ખોલી નહોતી. બોલે કીધું 100% મારા જ ઘરે હશે. શું કામ? એ ભાઈના પત્નીને મહેમાનની બેગું ખોળવાની ટેવ. એ તો એ જ ઓળખતો હોય. એટલે એને રૂમમાં બોલાવીને કીધું કે અહીંયા કે બોલો આ મારા મહેમાનને આપણો મારો મિત્ર જે હતો એની બેગ ખોલી હતી કે કેમ? હું તને પૂછું છું બેગ ખોલી હતી? તાક તમને ભરોસો હોવો જોઈએ, કોઈની બેગ ખોલ્યા વગર ગઈ? અરે ગાંડી, મારો મિત્ર છે આ, અમે લંગોટિયા ભાઈબંધ. તાકે આવો તો મારો મિત્ર લંગોટિયો ભાઈબંધ, આવો હાવ લુખેશ. અને કેટલો ખરાબ માણસ છે. કઈ રીતે ખરાબ? એ કે પરમાટી બહાર ખાઈને હાડક્યા બેગમાં લેતો આવે. અરે એ પરમાટીના નહોતા, એના બાપના અસ્થિ હતા. ક્યાં નાખ્યા? ગટરમાં. સાહેબ નીકળ્યો તો હરિદ્વાર ગંગામાં નાખવાનું, વયા ગયા દિલ્હીની ગટરમાં. બોલો. અરે ગાંડી, એના બાપના અસ્થિ ક્યાં નાખ્યા? તમને સાંભળો, જેની ઘીરે અસ્થિ ઉતર્યા ને એને ગટરમાં ઉતાર્યા. બોલો બોલો ભાઈ, ગટરમાં ઉતર્યો એટલામાં ખાખા ખોળા કર્યા. અરે ગાંડી, એના બાપના અસ્થિ આડાવડા હાથ નાખ્યા. એટલી કરશ નીકળી. હવે જેની હોય ને મારો રામ જાણે. પણ શુદ્ધમ સ્નાનમ સમર્પ્યામી, ચોખા પાણીથી સાફ કરી ચાંદીની ડાબલી લીધી. એ ડાબલીમાં પધરાવી અને કીધું મિત્ર મારા પત્નીની આવી ટેવ, અને એકચ્યુઅલી એને ખબર નહોતી તમારા બાપુજીના અસ્થિ છે, પણ એ જુદા કંઈક ટૂંકમાં સમજીને ગટરમાં નાખી દીધેલા અને એમાં આ કરશ વધી છે. હાલ હું હરિદ્વાર આવું, આપણે બે હારે જઈ અને ગંગામાં પધરાવીએ. ત્યારે બોલે કીધું કે હવે આપણે બેને નથી જવું. બાપુજી સ્નાન કરી લીધા, ઘણું કહેવાય. હવે આ કરશ હું ઘેરે લેતો જાઉં ને બધાને દર્શન કરાવી લઉં. બાકી મને ભરોસો હતો કે મારો બાપ કોઈ દિવસ હરિદ્વાર પોગે નહીં. હવે આપ જાણીએ છીએ કે પાછા આવતા હોય ત્યારે ગામ હામિયા કરતું હોય. આ ભાઈ જ્યાં એમ કહેવાય કે ત્યાં પહોંચ્યો ત્યાં તો ગામે કડે દોકડ બાંધેલા, ગામના સરપંચે ઉશીના રૂપિયા ગલાલ લીધેલો. હે તમને કોઈ શેરી વાળા આવી સજ કરું બધા મળ્યા બહેણું મારો. ઓલો કે ભાઈ હામિયા બામિયા નહીં, આવું ઘેરે જાવ પોતપોતાની.
અમારે હામિયા નથી કરવા, ઘેરે જાવ બધાય. ગામના કે આ તેતું ને હામિયા બની ગયા. ગામના કે ઘોડ્યું ભાઈ ને મોટા ભાઈ ને એના ભાઈઓ બધા આવ્યા. મોટા ભાઈ શું કહો છો? મોટા ભાઈ દીકરા તો બહાર વાત કરવા જેવી છે નહીં. હામિયા જેવું કઈક હોય તો હામિયા કરાવું ને. બાપો દિલ્હીમાં ધૂપકા મારીને આવ્યો છું. ઘરે આવીને મોટા ભાઈ વાત કરી કે આવી રીતે ઘટના ઘટી નાલ્યો. દાદા પાછા વહી આવ્યા. નાના ભાઈના લગ્ન બાકી, એ છોકરાને પરણાવ્યો. હવે ચારેય બાયુ બેઠી બેઠી વાતો કરી કે ઓલે વખતે મોટા ભાઈ એકલા ગયા, એમાં દાદા સટકી ગયા. આપણે આખું ઘર હારે હોય તો ડાબલી રેઢી મૂકી તો દાદા સટકે ને. હવે મૂળ બહેનોએ જવાનો પ્રોગ્રામ કર્યો, એ તો કોઈના બાપથી ન ઓલવાય. એટલે કીધું કે આપણે આખું ફૂલ ફેમિલી આખું ઘર જઈએ હરિદ્વાર, અને બાપા કેમ ગંગાએ ન પોગે. પછી મોટા ભાભીએ કીધું તમે કઈ હવે દોડા પણ કરતા નહીં, બધા જાય છે તો હારવાર. એ આખું ઘર આવ્યું અહીંયા હરિદ્વાર. પાછા ગોર બાપા ગોત્યા. પાછા આખું ઘર સ્નાન કરતું હતું. મોટા ભાઈના ઘરેથી બેન ઉંમરમાં બધાથી નાના, એટલે મર્યાદામાં થોડાક પિલોરની ઓલી બાજુ એકલી દીકરી સ્નાન કરતી હતી. અને અહીંયા ચારેય ભાઈઓ ને ત્રણેય ભાઈઓએ હાથ રાખ્યા. ગોર દાદા એમ કીધું સમર્પયામી નમઃ સ્વાહા, અને ડાબલી મૂકી ભાઈ ગંગામાં હાડા હાટ કરતી ગંગામાં પોગી ગઈ. અને પછી આખું ઘર આવ્યું ઘરે. ગામે હામૈયા કર્યા, અને સાહેબ આયલી લોટી લેતા ગયેલા. લોટી ઉત્સવ રાખ્યો. હાથ ગામના ગામ ધવાડા બેન 84 જાતના બ્રાહ્મણો, અને રાચે માયા આયરનો પ્રોગ્રામ. એવી તમને કહું ધબધબાટી હાલતી હતી ને. એમાં જે નાની બાઈ જે હતી, ઈ બાઈની ફરતી ગામની બાઈઓ બેહી ગયેલી. બિચારી ગામની બાઈઓ કોઈ દી હરિદ્વાર ગયેલી નહીં, અને આ બાઈના મળ્યા વખાણ કરવા. બેન તું તો કંકુ પગલી, જેવા તારા લગ્ન થઈને પરણીને આ ઘરમાં આવી, અને સીધી તારે જાત્રા, અને તમારી ઘરે સીધી એ સોરાહી, અને આવો ઉત્સવ. અને બેન તું તો બહુ ભાગશાળી કહેવા. વાહ દાદા વાહ. અને હે બેન હરિદ્વાર કેવું છે? એટલે ઓલી બેને કીધું બેન હરિદ્વાર તો હરિદ્વાર છે હેવન, એવું લાગે, સ્વર્ગ જ લાગે બેન. એક બાજુ ભાગીરથી ગંગા હાલી જાય, એક બાજુ પહાડો, અને બેન જ્યાં જવો ને ત્યાં એકલા આશ્રમ 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 બેન. અને બેન એમાંય ગંગામાં તો ગંગામાં છે. હું એકલી નીચે હેઠવા નાતી હતી ને, તે હું નાવા હાટું મેં પાણીનો ખોબો ભર્યો ને બેન, તો મને ગંગામાં પ્રસન્ન થયા. ઈ કે બેન હું છું? તા કે મેં આમ નાવામાં આમ ખોબો ભર્યો ને, તો ગંગામાં એ મને ડાબલી દીધી. ડાબલી દીધી કીધું ની મોટા ભાભી સાંભળી ગયા. મોટા ભાભે કીધું કે રૂમાલ તો રૂમાલ તો. હા મોટા બેન, મોટા બેન ની દીકરી થામાં રૂમાલ. રૂમમાં લઈ ગયા, દરવાજો બંધ કર્યો, હાકળ સડાવી દીધી, અને હાણસી ભરાવી દીધી. હું બાઈ મોઢે વાતો કરતી હતી ગંગામાં. અમે આક્યો, અમને કાંઈ ગંગામાં પ્રસન્ન થયા, તને ગંગામાં પ્રસન્ન થયા. એટલે શું થયું તને? એ કે મોટા બેન હું છે ને નાવા ગઈ ને, તે આમ પાણી ભરવા મેં ખોબો ભર્યો ને, ખોબો ભર્યો તો મને ગંગામાં એ ડાબલી દીધી. ખોલ તો ચાંદીની છે? તક હા ખોલ. ખોલ્યું તો ઓલી હાડકાની કરે છે. બાપો વો વારે પાછો ઉજાયો. બોલો લ્યો. મોટા બાપાએ કીધું કે લાયો હાણસી, આને છે ને શેપી નાખી, અને બે બુકડો મારી જાય, કોઈને કહેતી નહીં. આ ડાબલી વાહે તો અવડો ખરસ થયો ગાંડી. સાહેબ મારો કહેવાનો અર્થ, હાથ વાત વાર આવો તો ભાગ્યો ન હોય તો ભાગ્ય બળો તો રામ ભજ, વખત બળો કુછ દેત. કોઈ પરમાત્માની કૃપા હોય તો તમે કોકને દઈ શકો. આજ રોજ હરિદ્વારને આંગણે માં ભાગીરથી ગંગાના તટ ઉપર ગૌવા મધુરામ ગૌપા મધુરામ વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ. જેનો એક એક અક્ષર મધુર છે એવું ભગવાન શ્રીમદ ભાગવત અને મારા પરમ શ્રદ્ધેય યજ્ઞેશ દાદા ઓજાના મુખેથી આ બધા ભાગવત કથા અહીંયા સાંભળી રહ્યા છો. ક્યાં સાંભળવું જયંતિભાઈ, કોના મુખેથી સાંભળવું, એનો એક બહુ મોટો મહિમા છે. ભરતભાઈ રિવોલ્વર નો કાર્ટિસ છે, તમે હાથમાં લઈને છૂટો કોઈને ઘા કરો ને તો કોઈને બ્લડ ના નીકળે.
પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે, તો માણસના કાળજા સુધી પહોંચે છે. એમ શબ્દ કોના મુખમાંથી નીકળે છે ને એ બહુ મોટી વાત હોય છે. ભાગવત ભાગવત છે, પણ જેના ઉપર પૂજ્ય શ્રદ્ધેય રમેશભાઈ ઓઝાની પરમ કૃપા ઉતરી હોય એવા યજ્ઞેશભાઈ ઓઝા એના કૃપા પાત્ર, અને આજ હરિદ્વારને આંગણે ગંગાના ઘાટ ઉપર જ્યાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા હોય ને એ જગ્યાએ આપણને સાંભળવાનો જે અવસર મળે, સાહેબ આ હાથ પેઢીના પુણ્ય હિમાલય કરતા જેના પુણ્યના ઢગલા મોટા થયા હોય ને એના માટે આ લાભ મળતો હોય છે. આ જેવી વસ્તુ છે નહીં. અમારા મેરાણ બાપુ બોરીચા, ભરતભાઈ બોરીચા, જયંતિભાઈ નારોલા જેમ સુરત, આમાં કેટલાના લગભગ બધાને દાદા નામથી ઓળખું છું, પણ આ બધાય એક અંદરથી ભાવના એક આવો એક, અને જયંતિભાઈ ભરતભાઈ તો પાછું રાજુલામાંની એવી વ્યક્તિઓને જે લાવ્યા છે લગભગ જે પહેલી વાર હરિદ્વારમાં આવ્યા હોય ભલામાં, એના માટે હું તમને ધન્યવાદ આપું છું સાહેબ. વચ્ચે દાખલો દઈ દઉં કે એક માણસ હજ કરવા ગયો અને એના જ્ઞાન ખુદાની બંદગી કરી એટલે કીધું કે તારી હજ હું કબૂલ નથી કરતો, તારે બદલે તારા બાજુનો જે રફીક હતો ને એની હું આ હજ કબૂલ કરું છું. બોલો કે એ તો આવ્યો નથી. પછી બોલ્યો ન્યા ગયો, ન્યા જઈને કીધું કે રફલાક, હા આ ખુદાએ તારે તું આવ્યો નથી હજ કરવાની, તારી હજ કબૂલ કરી એનું કારણ શું? તા કીધું ખુદાને પૂછ તો ખબર પડે. કે કેમ? કે ગાંડા બીજું કાંઈ નથી, હું હજ માટે મેં પૈસા ભરી દીધા, મારી રીતે હું તૈયાર થઈ અને જવાના 2 દીની વાર હતી, અને એમાં એક વડીલ મારી હામાં મળ્યા અને એણે કીધું કે આપ બધા તો હજને લાયક છો, પણ અમારી પાસે તો કાંઈ રૂપિયા નહીં, અમે ક્યાં જઈએ, અમે તો નમાજો કરીને મરી ગયા, પણ અમારા ભાગમાં હજ નહીં હોય. અને એ રફીકે સીધી ટિકિટ એના નામે કરાવી નાખી કે વડીલ અમે તો યુવાન છીએ, અમે તો કાલ પાછા હજ કરવા જશું, પણ તમે કાંઠે બેઠા છો, તમે હજ કરશો એ મોટું કહેવાશે. સાહેબ એને કરી લઈને જે બીજાને કરાવી છે ને એ ઓલો પેલા નોંધ લે છે, સાંભળી લેજો. એમ આપ જે બધાને જે અહીંયા લઈને આવ્યા છો, આપ બધા જે અહીંયા આવ્યા છો, અને એમાંય આનો સાક્ષી બનવાનો જયંતિભાઈ મને જે લાભ મળ્યો, એટલે ખરેખર તો આ બધાનો હું આભારી છું. કારણ કે પ્રોગ્રામ અમે રોજ કરીએ, હાંજ પડે એટલે આ કાળ મુખું સામું હોય લ્યો. પણ ક્યારેક પ્રોગ્રામમાં કઈક કૃપા અમારી ઉપર ઉતરતી છે, એની કૃપાના ફળ રૂપી કાર્યક્રમ મળતા હશે ને તો અહીંયા હરિદ્વારમાં બોલવાનો, ગંગાના ઘાટ ઉપર બોલવાનો અવસર મળતો હોય. મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા હોય ને એ જગ્યાએ આપણને સાંભળવાનો જે અવસર મળે, બદલે એ જ કાંઠે બેહીને ભાગવત સાંભળવા મળે, આના માટે મોટામાં મોટો લાભ શું કહેવાય. અને એમાંય આજે એવા ટૂંકમાં એવા વડીલો, સંતો, મહાપુરુષો આ બધાના ચરણોમાં આવેલી પ્રણામ કરું છું, વંદન કરું છું. મારા યુવાન મિત્રો, આ બાજુ મારી બેઠેલી માતાઓ બહેનો, આ બધાના ચરણોમાં વંદન કરી, અને એમાંય આજ યજ્ઞેશ દાદાની વ્યાસપીઠેથી નંદભાઈઓ થયો છે, ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે. હું બેઠો કથામાં, પણ નિરંજન દાદાને જવાનું હતું એટલે મને સેજી બારા લઈ ગયા, અને મારા ભાગમાં એ નંદભાઈઓ નહીં હોય, પણ હું અત્યારે કરી નાખું. વધાયું કેરા પાવા નંદ બાવાજીના નેહમાં, અને ફૂલડે ભરી છે રૂડી ગોકુળ કેરી શેરીઓ, તા તો કંપી ઉઠી ઓલી કંસની કચેરી, હજી વેરી છે બાળા વેશ. ભગવાન કૃષ્ણનો અહીંયા જન્મ થયો છે આજે ભાગવત કથામાં, અને આજે એવો શણગારે બધા એવો કર્યો છે. શેરદાદા અમે એક વાત કરતો હતો આજે કે આયા હું 2-3 જગ્યાએ આમ જોયું છે, લગભગ બધે ભાગવત કથા લે છે, બોલો. અને એમાંય પાછા આપણે ભાગશાળી છીએ કે આવી ઋષિ પાચમના સમયમાં અહીંયા છીએ, અને એમાંય ભાદરવા મહિનામાં. અને હવે નથી લાગતું કે હવે હું એમ કઉ છું અહીંયા જેટલા આવ્યા છે એ નહીં, પણ જે ગામના આવ્યા છે ને એ આખા ગામના પિતૃઓને મોક્ષ છે ભલામાં. એ તો હવે ભાઈ આપણે સરળતાથી આવી છે. વડીલોને પૂછો, મેણ બાપુ બરાબર ને, વર્ષો પહેલા 4 વર્ષ પહેલા કોઈ હરિદ્વાર આવ્યું હોય એવો દાખલો બને તો આખું ગામ કડે દોકડ બાંધતો લ્યો. હે
કે ભાઈ અમારા પરિવારમાં લે હરિદ્વાર આખા ગામનો આનંદ હતો. શું કામ? ઈ ગામના એક સભ્ય તરીકે અહીંયા પહોંચ્યા હતા. અને આજે જો હું એ પહેલી વાર જેથી હરિદ્વાર આવ્યો તેથી મારું હામીયું થયેલું. હવે તો ઘરના સાંજલ્યો નથી કરતા, કારણ કે આને રોજ નથી આને કેટલા પણ એક આ વાત નરું સત્ય છે. અને એ ભાગ્ય હોય તો જ થાય. હો ભાઈ, ભાગ્ય વિના નર પાવત નહીં. એજી આજ વાગ્યા છે એ વધાયું કે રાજુ પાવા રે નંદ બાવાજીના નેહ મારે રેગજી. કોઈ પ્રોગ્રામ બાકી નો હોય. પાવા રે નંદ બાવાજીના લેખ મારે રેગજી. કચેરી રે વેરી છે દેશ મારે રેગજી. આજ વાગ્યા છે હે વધાયું